चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ક્યાં આવ્યા હતા? આપણે નવો સૂત્ર શરૂ કરવાનો છે, પાંચમો. ભલે પાંચમા સૂત્ર, જે પાંચમો સૂત્ર છે, તૃતીય અધ્યાય દ્વિતીય પાદ પ્રથમાધિકરણ ને પાંચમો સૂત્ર. कोई संधि विच्छेद करो पांचवा सूत्र ने. लाऊं करी दो. पराभिध्यानात् तु तिरोहितं ततः हि अस्य बंध विपर्ययौ. चल आज तो मैं कर दी थी. बराबर. चलो હવે पराभिध्यानात् तु तिरोहितं ततो हि अस्य बंध विपर्ययोः. आ जे सूत्र છે એ જે પૂર્વ સૂત્ર છે અને જે આ સૂત્ર છે એના સાથે આપણે પહેલા સંગતિ જોઈ લઈએ અને પછી આપણે એના ભાષ્ય પર આપણે જશું. તો જુઓ, શ્રી गिरधरजी कृत विवेचन पहला આપણે જોઈ લઈએ. પહેલા આપણે સૂત્રનો ટ્રાન્સલેશન જોઈ લો પહેલા, પછી આપણે જઈએ. સૂત્રનો ટ્રાન્સલેશન કોઈને કરવો છે? ટ્રાન્સલેશન જસ્ટ ખાલી ગુજરાતીમાં ટ્રાન્સલેશન. એવું છે કે પર અભિધ્યાનાત એટલે કે પરની અવલોકન કે ઈક્ષણને કારણે કે વિચારને કારણે એ તિરોહિત થવાને કારણે તત હિ અસ્ય બંધ વિપર્યય એટલે તેને કારણે આ બંધને વિપર્યતા એટલે કે શંકાઓ કુશંકાઓ થાય છે, જીવને થાય છે, એવો અર્થ થાય. બરાબર. પરાભિધ્યાનાત એટલે પર એટલે બ્રહ્મ. બ્રહ્મન. અને યાદ હોય તો અથયદિદમ પરો જ્યોતિ દીપ્યતે. યાદ છે સૂત્ર? જ્યોતિરભિધ્યાનાત. જ્યોતિ બ્રહ્મ છે, જ્યોતિ બ્રહ્મલિંગ છે. યાદ છે? પ્રથમ જ્યોતિઅધિકરણ છે એમાં ને. જ્યોતિ બ્રહ્મના અસાધારણ ગુણો હતા ને એમાં આવતું હતું. તો એ પર શબ્દ બ્રહ્મન માટે વપરાયેલો છે. સમજમાં આવ્યું? તો પર એટલે બ્રહ્મ, અને પર નો અભિધ્યાન ના કારણે પરાભિધ્યાનાત. અને અભિધ્યાન, અભિતઃ ધ્યાન એટલે સારી રીતે કરાયેલી ઈચ્છા,
સમજમાં આવ્યું? હવે કઈ ઈચ્છા વગેરે વગેરે આપણે જોશું ભાષ્યમાં. પરાભિધ્યાનાત એ ઈચ્છાના કારણે, બ્રહ્મના ઈચ્છાના કારણે, બ્રહ્મની જે ઈચ્છા છે તેના કારણે તિરોહિતમ, તિરોહિત છે. શું તિરોહિત છે એ આપણે ભાષ્યના દ્વારા જોશું, કારણ કે સૂત્રમાં એ કહ્યું નથી, કારણ કે સૂત્ર ની અંદર એ બધું કહેવાનું હોય નહીં. તો સૂત્રના લક્ષણના કારણે તો પરાભિધ્યાનાત તુ તિરોહિતમ તતઃ, એના કારણે, તેથી, તતઃ હિ અસ્ય બંધ વિપર્યયો, અસ્ય એટલે જીવ, કારણ કે આ જીવ ના સ્વપ્નાવસ્થા, જે બ્રહ્મ જે જીવ ભાવાપન્ન થયો છે તેના વિશે એક અધિકરણ છે. તેથી અસ્ય નો અર્થ જીવ થશે. જીવને બંધ અને વિપર્ય થાય છે. સમજમાં આવ્યું? એટલે આટલો આપણે ટ્રાન્સલેશન જોઈ લીધો. પરાભિધ્યાનાત તિરોહિતમ તતો હિ અસ્ય બંધ વિપર્યયો. વિપર્ય અને બંધ બેમ દ્વિવચન છે, એટલે વિપર્ય વિપર્ય અને બંધ, આમ બંને કોને થાય છે? જીવને થાય છે. વિપર્યયનો મતલબ શું? હા, વિપર્ય એટલે કોઈક પ્રકારનો અન્યથા જ્ઞાન અથવા તો અજ્ઞાન ના કારણે ભ્રાંતિ. સમજમાં આવ્યું? આમ તો છલ પણ અર્થ થાય, છલ થાય, છલ કરો ને તેને વિપર્ય કહેવાય. હા, પણ અહીંયા આગળ અજ્ઞાન અને અન્યથા જ્ઞાન ના કારણે ભ્રમિત થઈ જાય તો એને વિપર્ય કહેવાય. આવ્યું સમજમાં? તો આ અર્થ છે સૂત્રનો. હવે આપણે એના ભાષ્ય ઉપર જઈએ. ભાષ્યકાર શું કહે છે જુઓ, અને ભાષ્ય પરની જે ટીકા છે તે આપણે જોઈએ છે. કહે છે સૂત્રમ અવતારયંતી નનુ ઇતિ એક દેશેન, અરે સોરી, આશંકામાહુઃ નનુ ઇતિ સર્વલીલામિતિ. જો ભાષ્યકાર શું કહે છે કે કિંચિત આશંક્ય પરિહરતી, કોઈક પ્રકારનો આશંકાનો પરિહાર કરવા માટે આ સૂત્રનો પ્રયોજન છે. અને એ કઈ આશંકા એનો અહીંયા ભાષ્યકાર કહે છે કે કઈ આશંકાના કારણે આ સૂત્ર કરવામાં આવ્યો. તો આશંકાને અહીંયા કહે છે સૂત્રકાર કે નનો જીવાય ભગવાન સૃષ્ટિમ કરોતિ પ્રદર્શયતિ ચ સ્વસ્ય સર્વલીલામ અંશશ્ચ અયમ કથમ અસ્ય દુઃખિત્વમ. આ આશંકા છે. એટલે આપણે જોયું પહેલા કે બ્રહ્મ સ્વક્રીડાર્થ બાહ્ય સૃષ્ટિ પ્રકટ કરે છે. તેવી જ રીતે આંતર સૃષ્ટિ રૂપ જે સ્વપ્ન સૃષ્ટિ છે તે પણ સ્વક્રીડાર્થ પ્રકટ કરે છે. એ આપણે જોયું ઉપનિષદના રેફરન્સથી. હવે તેમાં આપણે આ આશંકા શું થઈ છે કે જો ભગવાન
જીવને માટે સૃષ્ટિ કરે, કેમ કે સ્વપ્ન સૃષ્ટિ માટે એમ કહેવામાં આવ્યું કે ભગવાન પોતાની જે સ્વક્રીડા છે તે એક હેતુ, અને બીજો હેતુ કે જીવને શુભ અશુભ ઇત્યાદિ ફલ સૂચકત્વ કરાવવું. આપણે પૂર્વ સૂત્રમાં જોયું તે. અને અન્ય પણ આપણે હેતુઓ જોયા કે જેમ કે ભગવત દર્શન ઇત્યાદિ, દેવ સંભાષણ અથવા દેવ દર્શન અથવા ભગવત દર્શન ઇત્યાદિ ઇત્યાદિ. તો એ પણ એક હેતુ જે છે ભગવત ક્રીડાના અંગતયા આવી જશે. તો ભગવત ક્રીડા જે છે આંતર ક્રીડા અને બાહ્ય ક્રીડા, બાહ્ય સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિ દ્વારા ભગવાન જે છે તે જીવ સાથે ક્રીડા કરે છે. તો તેથી કરીને અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે જો ભગવાન જીવ સાથે ક્રીડા કરવા માટે જો સૃષ્ટિ કરે, સ્વપ્ન સૃષ્ટિ અથવા બાહ્ય સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ માયિક સૃષ્ટિ છે અને બાહ્ય સૃષ્ટિ સત્ય સૃષ્ટિ છે, એ આપણે જોઈ ગયા આપણે. તો જો ભગવાન જીવને માટે થઈને, જીવ સાથે રમણ કરવા માટે થઈને જો ભગવાન બાહ્ય સૃષ્ટિ અને આંતર સૃષ્ટિની રચના જો કરતા હોય અને બધી સર્વલીલા જે છે એનું પ્રદર્શન કરતા હોય, અને એ જો જીવ જો અંશ હોય ભગવાનનો, કેમ કે આપણે જોયું કે અંશો નાના વ્યપદેશાચ સૂત્રમાં જોયું હતું, અને ભગવદ ગીતાની અંદર પણ છે મમૈવાંશો જીવ લોકે, આવ્યું ને સમજમાં? તો જીવ નું અંશત્વ છે, બ્રહ્માંશત્વ છે જીવનું, એ પણ આપણે જોઈ ગયા. તો જો જીવ બ્રહ્મ અંશ હોય અને ભગવાન જીવ સાથે ક્રીડા કરવા માટે થઈને બાહ્ય સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિની રચના કરતા હોય, તો પછી આ સર્વમાં જીવને દુઃખી કેમ થવું પડતું હોય છે? આ પ્રશ્ન છે. દુઃખી કેમ થવું પડતું હોય છે? કેમ કે સ્વપ્ન સૃષ્ટિ અથવા બાહ્ય સૃષ્ટિ ની અંદર એક પ્રોબ્લેમ એ છે કે જે સ્વપ્ન સૃષ્ટિમાં પણ જે અનુભૂત થાય છે તે પણ સુખ અને દુઃખનો જ અનુભવ થાય છે, બંનેનો અનુભવ થાય છે. કોઈ એકનો તો અનુભવ થતો નથી કે સર્વથા સુખ જ નો જ અનુભવ થાય, સુખાનુભૂતિનો જ અનુભવ થાય. એવી રીતે બાહ્ય સૃષ્ટિની અંદર પણ સર્વથા એવું જરૂરી નથી કે હંમેશા આપણે સુખી જ રહીએ. તો જો ભગવદ ક્રીડાના અંગતયા જો આ હોય અને જીવ બ્રહ્માંશ હોય તો પછી જીવને દુઃખી કેમ થવું પડતું હોય છે? કથમ અસ્ય દુઃખિત્વમ? આ પ્રશ્ન છે. હવે આપણે જોઈ ગયા અધ્યાય અને સૂત્રમાં પણ આપણે જોઈ ગયા હતા કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, સૂત્રમાં પણ આપણે જોઈ ગયા હતા કે જ્યાં આપણે એટલે કે સૂત્રકારે અને ભાષ્યકારે ત્યાં જણાવ્યું હતું કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, અને એના કારણે વૈષમ્ય નૈર્ગુણ્ય જે છે, રૂપ જે દોષ છે જે ભગવાનમાં અથવા તો બ્રહ્મમાં, તે આવતો નથી. તેથી કરીને ભગવાન ઉપર એવો દોષારોપણ ન કરી શકાય કે વિષમતા છે ભગવાનની અંદર, એટલે કે પાર્શિયાલિટી છે, અને નૈર્ગુણ્યતા એટલે કે ક્રુઅલ્ટી જે કઈ રીતે પ્રાપ્ત થાય છે કે જો કોઈક જીવને સુખી કરે છે, કોઈક જીવને દુઃખી કરે છે, કોઈક જીવને ધનવાન બનાવે છે, કોઈક જીવને ગરીબ બનાવે છે, કોઈક જીવને આનંદિત કરે છે, કોઈ જીવને નિરાનંદિત કરે છે. તો કોઈક જીવને વધારે આપે છે, કોઈક જીવને ઓછું આપે છે. તો જે વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ રૂપ જે છે તે લોકવત્તુ લીલા કૈવલ્યમની અંતર્ગત જે છે તે દોષો પ્રાપ્ત થતા નથી, કેમ કે આત્મક્રીડા છે. તે આપણે જોયું હતું. આવ્યું ને શું? તદ આત્માનમ સ્વયં અકુરુત,
સમજમાં આવ્યું? એ આપણે જોયું હતું ગઈ વખતે, એટલે કે જ્યારે આપણે સૂત્ર લીધો હતો ત્યારે. તો તદાત્માનમ સ્વયં અકુરુત, અને તેમાંથી જે અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાદ, અથવા તો માને જે સા આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતામ. સમજમાં આવ્યું? સા આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતામ. તેના કારણે ભગવાન જ જે છે નિલયનંચ અનિલયનંચ, વિજ્ઞાનંચ વિજ્ઞાનંચ, નિરુક્તંચ અનિરુક્તંચ, સત્યંચ અનિરુક્તંચ સત્યમ અભવત, એમ શ્રુતિ કહે છે. તેથી કરીને આપણે સમજવામાં આવે છે, એ આપણે ઘણા બધા શ્રુતિથી સમજી ગયા હતા પહેલે પણ, કે ભગવાનમાં વૈષમ્ય નિર્ગુણની દોષ નથી. કિંતુ અહીંયા ફરીથી એ પુનઃ એ સંશય કેમ ઉત્પન્ન થયો? કેમ કે ભગવાન જ જો પોતાની જાતે જ પોતાના જ અંશરૂપ જીવને જો દુખી કરે રમણના અંગતયા, તો એ કઈ રીતે જસ્ટિફાયેબલ છે? કેમ કે જો અંશ હોય, ભગવાનનો અંશ જીવ હોય, તો જેમ ભગવાન સચ્ચિદાનંદ છે તેવી રીતે જીવ પણ સચ્ચિદાનંદ હોવું જોઈએ. જો કે આપણને તો ખબર છે બ્રહ્મવાદના અંગતયા આવિર્ભાવ તિરોભાવવાદ, કિંતુ સૂત્રમાં જે આવી રહ્યો છે સંશય તે આના રિલેટેડ છે. તો જો બ્રહ્મ સચ્ચિદાનંદ હોય તો અંશ પણ સચ્ચિદાનંદ હોવું જોઈએ. તો બ્રહ્મ જો સુખી આનંદિત હોય, આનંદ જ હોય બ્રહ્મમાં, તો જીવમાં પણ સર્વથા આનંદ જ હોવું જોઈતું હતું. તો દુઃખી તો થવો નહોતો જોઈતો જીવ ક્રીડાના અંગ થયા. તો શા માટે આમ થાય છે? આ એક પ્રશ્ન છે. હવે આંતર સૃષ્ટિ હોય, સ્વપ્ન સૃષ્ટિ હોય, અથવા તો કિંતુ બાહ્ય સૃષ્ટિ હોય. સમજમાં આવ્યું? આ વિષય સ્વપ્ન સૃષ્ટિ સાથે કઈ રીતે સંબંધિત છે હમણાં હું તમને સમજાવીશ, આગળ આવશે તે વિષય, કે આ વિષય અહીંયા આવ્યો કેમ. કિંતુ અત્યારે એ બધું આપણે હમણાં નહીં જઈએ, પણ અત્યારે એક જે આ વિષય છે કે દુઃખી કેમ થાય છે જીવ, તો એ વિષય ઉપર આપણે હવે જઈએ. તો કહે છે અંશશ્ચાયમ કથમ અસ્ય દુઃખિત્વમ ઇતિ આશંક્ય પરિહરતિ તું શબ્દ. તો એ આશંકાને પરિહાર કરવા માટે તું શબ્દ છે. પરાભિધ્યાનાત તું અવ્યય છે. જુઓ સૂત્રમાં પરાભિધ્યાનાત તું, તો એ જો આશંકા થાય તો એને પરિહાર કરવા માટે તું શબ્દ મૂકેલો છે. તો એ પરિહાર સૂત્ર છે. તેથી આ પરિહાર સૂત્ર છે, આશંકા પરિહાર સૂત્ર છે. હવે કહે છે શું? જુઓ, તું શબ્દ અસ્ય જીવસ્ય ઐશ્વર્યાદિ તિરોહિતમ. જીવમાં ઐશ્વર્યાદિનો તિરોભાવ છે. હવે આ જવાબ છે. પરાભિધ્યાના તું તિરોહિતમ. હવે આ જવાબ છે. પરિહાર જે સંશય જે છે, આશંકા જે છે, તેનો હવે અહીંયા પરિહાર કરવામાં આવે છે, અથવા તો એનો જવાબ આપવામાં આવે. તો શું કહે છે? જુઓ કે અસ્ય જીવસ્ય ઐશ્વર્યાદિ તિરોહિતમ તત્ર હેતુ. હવે અહીંયા એની આપણે વ્યાખ્યા જોઈએ કે પરિહાર સૂત્રમ વ્યાકુર્વંતિ તિરોહિતમ ઇતિ અતો દુઃખિત્વમ ઇતિ અર્થઃ. બ્રહ્મ સચ્ચિદાનંદ છે, પૂર્ણાનંદ છે.
જ્યારે બ્રહ્મને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ કે સદ્વિતીયમ ઈચ્છત સો કામયત સદ્વિતીયમ ઈચ્છત, એ ઈચ્છાના કારણે તેણે સૃષ્ટિ કરી અને સૃષ્ટિ કરીને જે આનંદાંશ છે તે તિરોહિત થયો, કેમ કે વિચરણ થયું. વિચરણ થયાના કારણે આનંદાંશ કાર્યત્વેન તિરોહિત પામ્યો અને તેથી કરીને આનંદાંશના તિરોભાવના કારણે વળી પાછું કાર્યકારણ ભાવત્વેન ષડવિધ ઐશ્વર્યનો તિરોભાવ થયો જીવની અંદર. અને ષડવિધ ઐશ્વર્યના તિરોભાવના કારણે જીવમાં હીનત્વ, દીનત્વ, પરાધીનત્વ, દુઃખિત્વ, વિષયાસક્તિત્વ વગેરે વગેરે જે બધું જે છે તે બધું પ્રાપ્ત થયું. કેમ કે મૂલેચ્છાના કારણે, ભગવાનની જે મૂલેચ્છા જે છે, સો કામયત સેકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત સો કામયત, આ જે ભગવત મૂલેચ્છા જે છે, બ્રહ્મની મૂલેચ્છા, એ મૂલેચ્છાના અંગતયા વ્યુચ્ચરણ પામ્યા જીવ. યથા અગ્નેઃ ક્ષુદ્રા વિસ્ફુલિંગા, એ ન્યાયેન જીવનો વિચરણ થયો બ્રહ્મથી. આ વિચરણના કારણે વિયોગ થયો, વિયોગના કારણે તિરોભાવ થયો આનંદાંશનો, અને આનંદનો તિરોભાવના કારણે ષડવિધ ઐશ્વર્યનો તિરોભાવ થયો. ષડવિધ ઐશ્વર્યના તિરોભાવના કારણે કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય ઇત્યાદિ ષડવિધ દોષ પ્રકટ થયા. એ દોષના કાર્યત્વેન દુઃખિત્વ પ્રાપ્ત થયું જીવને. તેથી મહાપ્રભુજી કહે છે અસ્ય જીવસ્ય ઐશ્વર્યાદિ તિરોભાવ તિરોહિતમ. તત્ર હેતુ, એમાં હેતુ શું છે? ઐશ્વર્યાદિનો તિરોભાવ જીવમાં કેમ થઈ ગયો? એનો હેતુ કેમ શું છે? એનું હેતુ માયા નથી. જે બ્રહ્મથી ભિન્ન જે માયા એ નહીં, શાંકર મતની અંદર. એવી જ રીતે બ્રહ્મથી ભિન્ન પરમાણુ અથવા તો જે સમવાય ઇત્યાદિ જે છે, સામાન્ય, વિશેષ, સમવાય વગેરે જે વૈશેષિક મત છે તેના કારણે નહીં. જે બ્રહ્મથી ભિન્ન છે તે એવા તત્વના કારણે નહીં, અથવા કર્મ, સ્વતંત્ર કર્મના કારણે પણ નહીં. સમજમાં આવ્યું? અથવા તો સ્વતંત્ર સ્વભાવત્વેને પણ નહીં. કિંતુ મહાપ્રભુ કહે છે કે તત્ર હેતુ પરાભિધ્યાના, ભગવદ મૂલેચ્છાના કારણે. સમજમાં આવ્યું? ભગવાન તેથી કરીને શુદ્ધાદ્વૈત તાદાત્મ્યવાદ જે છે તેમાં તત્વતઃ અભેદ અને ઐચ્છિક ભેદ છે. ઐચ્છિક એટલે ઈચ્છા, ભગવાનની જે મૂલેચ્છા જે છે એ સ એકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત સો કામયત, એવી જે ઈચ્છાના કારણે જે ભેદ પ્રકટ થયો છે, જે અભેદને કેન્સલ નથી કરતું, ભેદ સહિષ્ણુર અભેદ જે છે તે શુદ્ધાદ્વૈત તાદાત્મ્યવાદ અથવા ભેદ સહિષ્ણુર અભેદવાદ જે છે એ મહાપ્રભુનો મત છે. તે અહીંયા તેથી કરીને અહીંયા ઐચ્છિક દ્વૈત છે. આવી સમજમાં? તેથી ઔપાધિક દ્વૈત નહીં, અથવા વિશિષ્ટાદ્વૈત નહીં, અથવા વિશેષાદ્વૈત નહીં, અથવા પૂર્ણ અદ્વૈત નહીં, અથવા તો આત્યંતિક દ્વૈત નહીં, किंतु भेद सहिष्णु अभेद तादात्म्यवाद. तो कहे छे कि परिहारं सूत्रम परिहार सूत्रम व्याकुर्वन्ति पुरोहितम अतः दुःखित्वम इति अर्थः. तिरोधाने कारणं यद अभितः ध्यानम तस्य अर्थमाहुः स्वस्य एतस्य च स्वस्य एतस्य जीवस्य सर्व प्रकारेण भोगो भवतु इत्यादि इच्छा.
ભગવાનની આ પરાભિત ધ્યાન એટલે શું? પરાભિત ધ્યાન એટલે કે પોતાની અને જીવની, પોતાને માણવાની અને જીવને માણવાની. સ્વસ્ય ચ એતસ્ય જીવસ્ય સર્વ પ્રકારેણ ભોગો ભવતુ ઇત્યાદિ ઈચ્છા. ભગવાનની સ્વરમણ અને સ્વરમણના અંતર્ગત અંગતયા જીવનો પણ ભોગ કરવાની જે મૂળ ઈચ્છા જે છે, ભોગ કરવાની જે મૂળ ઈચ્છા જે છે તેને પરાભિત ધ્યાન કહેવાય. અભિતઃ ધ્યાનમ એટલે પોતાનો પણ ભોગ, સ્વસ્ય ભોગ, અને જીવનો પણ ભોગ, એમ બંને પ્રકારનો ભોગ કરવાની જે મૂલેચ્છા છે ભગવાનની, એ મૂલેચ્છાના કારણે તિરોધાન થયો. ભગવાનથી જે ભિન્ન અથવા બ્રહ્મથી ભિન્ન કોઈ તત્વના કારણે જીવમાં કોઈ તિરોભાવ નથી, જેમ કે અન્ય મતમાં છે તેમ. આ ભગવત શક્તિ જ છે અને ભગવાનનો જ એક રૂપ છે. તેથી કરીને ચતુશ્લોકી ભાગવતની અંદર પણ છે કે ઉચ્ચ અને નીચ ભાવ ભગવાને સ્વયં ગ્રહણ કરવા માટે જીવ ભાવાપન્ન થયા. સમયમાં આવ્યું ચતુશ્લોકી ભાગવતની અંદર પણ છે તે. તો જે ઉચ્ચ નીચ ભાવના કારણે રમણ પોસિબલ છે, અન્યથા રમણ જે છે તે થઈ ન શકે. કારણ કે રમણ માટે બધા જ જો બધા જ સમ હોય તો રમણ પોસિબલ નથી. રમણ તો ઉચ્ચ નીચ ભાવની અંદર જ પોસિબલ છે, વિવિધતાની અંદર જ રમણ પોસિબલ છે, નહીં તો રમણ પોસિબલ નથી. તો તેથી કરીને ભગવાને જીવ ભાવાપન્ન સ્વીકાર કર્યો. અને અંતર્યામી અધિકરણ અને અંતર્યામી અધિદૈવાદિશુ, આઈ થિંક એ અથવા તો એના પહેલાનો જે એક અધિકરણ છે કે એક સૂત્ર છે, જ્યાં વ્યષ્ટિ અંતર્યામી દ્વા સુપર્ણા સંયુજા સખાયુ સમાન વૃક્ષમ પરિશેષ્વ જાતિ સુષુપ્તિ ઉત્ક્રાંતયોર ભેદેન, મને લાગે છે એમાં છે. સુષુપ્તિ ઉત્ક્રાંતિયોર ભેદેન ની અંદર પણ મને લાગે છે કહેવામાં આવેલું છે. ત્યાં એમ કહેવામાં આવે છે કે ભગવાન જીવરૂપ થઈને, અંતર્યામી રૂપ થઈને, જીવ દ્વારા એ ભોગ ભોગવે છે, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. તો તેથી કરીને ભગવાનની આજે મૂળ જે રમણની જે ઈચ્છા છે તેના કારણે તિરોધાન થયું. તિરોધાને કારણમ યદ અભિતઃ ધ્યાનમ તસ્ય અર્થઃ આહુઃ સસ્ય એતસ્ય ચ ઇતિ. સસ્ય એતસ્ય જીવસ્ય ચ સર્વ પ્રકારેણ ભોગો ભવતુ ઇત્યાદિ ઈચ્છા એવંચ તિરોધાને ભગવદ ઈચ્છૈવ કારણમ ઇતિ અર્થઃ. મેં તમને સમજાવ્યું. તદેવ આહુઃ તસ્માદિતિ કેશામ ધર્માણામ તિરોભાવઃ. ઇતિ અતાહો ઐશ્વર્ય ષણ્ણામ તિરોભાવઃ. હવે કયા ધર્મોનો તિરોભાવ થયો જીવની અંદર, એ જો આકાંક્ષા થાય તો મહાપ્રભુજી કહે છે કે ઈશ્વર એચ્છયા જીવસ્ય ભગવત ધર્મ તિરોભાવઃ. ऐश्वर्य तिरोभावात् दीनत्वं पराधीनत्वं, वीर्य तिरोभावात् सर्व दुःख सहनम, यशः तिरोभावात् सर्वहीनत्वं, श्री तिरोभावात् जन्मादि सर्वाप विषयत्वं, ज्ञान तिरोभावात् देहादिषु अहम बुद्धिः सर्व विपरीत ज्ञानम च अपस्मार सहितस्यैव, वैराग्य तिरोभावात् विषयासक्ति. હવે એક તમને સમજાવવા માટે એક ચાર્ટ મેં બનાવ્યો છે, તે જોઈ લો, શેર કરું છું. કારણ કે આમાં થોડો આપણે ડીપ જવાની આવશ્યકતા, એમાં થોડો વધારે આપણે
एक सेकंड, चार्ट न देखा तो एक सेकंड, हजू मैं शेयर नहीं करूँ। ઓકે, હું જોઉં શેર થાય છે કે નહીં. દેખાય છે? हाँ તમારો સ્ક્રીન જ દેખાય છે. સ્ક્રીન જ દેખાય છે. સ્ક્રીન જ દેખાય. હા, ખાલી સ્ક્રીન જ દેખાય છે. What do you mean સ્ક્રીન જ દેખાય છે? એટલે ચાર્ટ ખાલી- દેખાય છે કે નહીં? ના ચાર્ટ ના 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 તમારા લાગે છે એ દેખાય છે ડેસ્કટોપ નો એ બધા. એક સેકન્ડ. ओके, एक सेकंड. ओहो, एक सेकंड. खबर नहीं क्या, एक मिनट. स्क्रीन. ओके, एक मिनट ट्राई करो फरीથી. ના હજુ પણ નથી. એક મિનિટ. Try again. દેખાય છે કશું? ના ના કંઈ જ નથી દેખાતું. ના કશું જ નથી. આ કલર તો બધા દેખાય છે મેઘધનુષ જેવા. બસ સપ્ત કલર દેખાય છે, બીજું કશું નથી દેખાતું. હા,
મેઘધનુષ ના કલર દેખાતા, બીજું કશું નતું દેખાતું. Oh my god. Zoom માં પ્રોબ્લેમ શું થયો? એક સેકન્ડ. Window size, system preferences. તમે જે પેલી બનાવી હતી એ શેર કરવા ટ્રાય કરો છો? પોસ્ટર બનાવી દો તમે, હે ને? એક સેકન્ડ. એક સેકન્ડ. નવા નવા સેટિંગ્સ શું કરવા આપતા હશે? બાય ડિફોલ્ટ કેમ નથી રાખતા કશું? Hold on. Still not? ના. ના. એવું હોય તો ત્યારે વોટ્સઅપ પર શેર કરી દો ને, પછી એમાં જોઈ લઈશું અને પછી આમાં એ કરીશું. એવું કરે તો અણુભાષ્યમાં મૂકી દે. એક સેકન્ડ, 2 મિનિટ રાહ જુઓ, શાંતિ રાખો. બે મિનિટ પછી આપણે શેર કરવું. હા, હમણાં હું શેર કરું છું, થઈ જશે શેર. ઓકે, ત્યાં સુધી આપણે આગળ જઈએ. રેડી થઈ જાય ને એટલે પછી હું શેર કરું. હા, તો શું કહે છે કે ઐશ્વર્ય તિરોભાવ થી દીનત્વ અને પરાધીનત્વ આવે છે. તો બધાને સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે જો ઐશ્વર્ય કોને કહેવાય? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય હોય એ આનંદના કારણે પૂર્ણ હોય છે. કર્તુમ કારણે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય, કારણ કે દેશકાલ વસ્તુ પરિચ્છેદ જે છે તે આનંદાંશના પૂર્ણ આવિર્ભાવમાં એ હોતો નથી. અપરિચ્છિન્નતા હોય છે. દેશકાલ વસ્તુ અપરિચ્છિન્નતા આનંત્ય હોય છે. એ આનંદના પૂર્ણ આનંદના કારણે. તેથી કરીને ઐશ્વર્ય જે છે તે પૂર્ણ હોય છે આનંદના આવિર્ભાવ સ્ટેટની અંદર. પણ જ્યારે ઐશ્વર્ય જે છે તે તિરોભાવ થાય ત્યારે કર્તુમ અન્યથા કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય જે છે તેનો પણ તિરોભાવ થઈ જતો હોય છે. અને તેના કારણે પરાધીન વગેરે દોષ જે છે તે બધા આવી જતા હોય છે ઐશ્વર્યના તિરોભાવના કારણે. આવ્યું સમજમાં આટલું? હવે આગળ કહે છે વીર્ય તિરોભાવા સર્વ દુઃખ સહનમ. તો વીર્ય કોને કહેવાય?
જે અસાધારણ સામર્થ્ય હોય તે, અસાધારણ સામર્થ્ય હોય તેને વીર્ય કહીશું આપણે. તો સામર્થ્યનો અભાવ થાય તો દુઃખ સહન કરવું વગેરે વગેરે જે છે. કારણ કે જ્યારે પાવરલેસનેસ આવે, જ્યારે પાવર જતી રહે, જેમ કે પોલિટિક્સની અંદર જ્યારે સરકાર જતી રહે તો વીર્યનો તિરોભાવ થઈ જાય, ઐશ્વર્ય વીર્ય બંનેનો. પછી બધા કેસીસ ચાલુ થઈ જાય. જે ગવર્મેન્ટ, રૂલિંગ ગવર્મેન્ટ આવે નવી, પછી બધા દુઃખ 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 જ દુઃખ, સર્વમ દુઃખમ થઈ જાય. સમજમાં આવ્યું? તો વીર્ય તિરોભાવા સર્વ દુઃખ સહનમ. યશઃ તિરોભાવાત સર્વહીનત્વ. યશના તિરોભાવના કારણે સર્વહીનત્વ આવી જતો હોય છે. યશમાં શું હોય છે કે કીર્તિ. બધી જગ્યાએ આપણી કીર્તિ હોય, સારી કીર્તિ હોય, પણ જ્યારે આનંદાંશનો તિરોભાવ થાય ત્યારે અપકીર્તિ થઈ જાય, અને અપકીર્તિ થવાના કારણે પોતાના જાતને હીન માનવા માંડે. સમજમાં આવ્યું? જીવ. કારણ કે જે બધા ગુણો હતા, બ્રહ્મના ગુણો, એનો તો આવિર્ભાવ ન રહે, તિરોભાવ થઈ ગયો. તેથી યશનો પણ તિરોભાવ થઈ ગયો, કીર્તિનો તિરોભાવ થઈ ગયો. કીર્તિનો તિરોભાવ થવાના કારણે પોતાના જાતને જીવ હીન સમજતો હોય છે. આવ્યું સમયમાં? તો યશથી પહેલા એને પોતે દૈન્ય સમજે ને યશથી હીન સમજે એવું. હા, દીન અને હીન. દીન એટલે કે કશું કરવા જ સમર્થ ન હોય. હીન એટલે કે શું છે કે એ અપકીર્તિના કારણે પોતાના જાતને હીન સમજતો હોય છે. સમજમાં આવ્યો? તો લઘુતા ગ્રંથિ કહેવાય. હા, લઘુતા ગ્રંથિ વગેરે એવું કહી શકાય. ઇન્ફિરિયોરિટી આપણે કહી શકાય. તો એક સેકન્ડ. Recording in progress. Recording in progress. Recording in progress. હા, દેખાય છે ને? હા, દેખાતું નથી હજી. હા, એક સેકન્ડ. હવે હું શેર કરું. હવે દેખાય છે? હા, હવે દેખાય છે. હા, ઝાંખું દેખાય છે. ફેન છે. હજુ ઝાંખું દેખાય છે? ના, હવે હવે ચોખ્ખું દેખાય. ફોન્ટ્સ જરા નાના છે એટલે બસ હવે બરોબર છે. હવે now very હવે clear. સરસ મોટા અક્ષર Very clear હવે. very સરસ clear. હવે દેખાય છે? Yes, હા, સરસ દેખાય. જો આ મેં ચાર્ટ બનાવ્યો છે સૂત્રના પ્રમાણે. જો બ્રહ્મની સચ્ચિદાનંદ રૂપતા એ તો સર્વને જ્ઞાત જ છે કે દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન
અને પૂર્ણ સચ્ચિદાનંદત્વ બ્રહ્મમાં. એથી કરીને મેં અહીંયા શું લખ્યું છે? ધર્મી આનંદ. એટલે આનંદનો જે મૂળ જે છે પૂર્ણાનંદ, એટલે કે ધર્મી આનંદ. સમજમાં આવ્યું? ધર્મી આનંદ એટલે અનંત આનંદ, સમજમાં? પૂર્ણાનંદત્વ. અને તેથી પૂર્ણાનંદત્વના કારણે પૂર્ણ ઐશ્વર્યત્વ. આંશિક ઐશ્વર્યત્વ નહીં, પૂર્ણ ઐશ્વર્યત્વ. નિત્ય ઐશ્વર્ય અને પૂર્ણ ઐશ્વર્ય. સમજમાં આવ્યું? ક્લિયર? બ્રહ્મના વિશે આગળ જઈએ. અહીંયા ખાલી ઐશ્વર્ય જ કેમ લીધું? કેમ કે ઐશ્વર્ય જે છે પૂર્ણ ઐશ્વર્ય આદિ, સોરી એવું લેવું જોઈતું તમારે. બરાબર, ઓકે. પૂર્ણ ઐશ્વર્ય આદિ એટલે પૂર્ણ ષડવિધ ઐશ્વર્ય એમ કહેવાનો મારો ભાવ છે. પૂર્ણ ષડવિધ ઐશ્વર્ય. સમજમાં આવ્યું? ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન પૂર્ણ છે, નિત્ય છે અને પૂર્ણ છે બ્રહ્મમાં. ક્લિયર? બરાબર. હવે જયારે સૃષ્ટિ થઈ, સૃષ્ટિમાં મૂળ જે ઈચ્છા થઈ એ મૂળ ઈચ્છાના કારણે સૃષ્ટિ પ્રકટ થઈ. એ સૃષ્ટિ પ્રાકટ્યમાં જે પ્રાકટ્યના કારણે જે યથા અગ્નિ એક ક્ષુદ્ર વિસ્ફુલિંગા, તેના કારણે શું થયું કે જીવ જે અંશ જે છે એ છૂટા પડ્યા બ્રહ્મથી. અને એ વિયોગના કારણે ધર્મી આનંદનો તિરોભાવ થઈ ગયો જ્યારે બ્રહ્મ જીવ ભાવાપન્ન થયો ત્યારે. એથી કરીને એનામાં પૂર્ણત્વ ન રહ્યું અને નિત્યત્વ પણ ન રહ્યું. પૂર્ણ આનંદત્વ ને નિત્ય આનંદત્વ નો તિરોભાવ થઈ ગયો. સમજમાં આવ્યું? એટલે હવે એના કારણે શું થયું કે જીવ ભાવાપન્નતા તો પ્રાપ્ત થઈ બ્રહ્માંશત્વના કારણે, કિંતુ પુરુષોત્તમજી અને મહાપ્રભુજી બે એના ભેદ કરીને કહે છે કે બે પ્રકારના જીવ પ્રકટ થાય છે. પ્રથમ તો સદ્યોમુક્ત જીવ. એટલે એમાં સિક્વન્સ વિવક્ષિત નથી. આ તો જસ્ટ ખાલી સમજાવવા માટે પ્રથમ કહી રહ્યો છું. બાકી સિક્વન્શિયલ ન સમજવાને કે ભાઈ પ્રથમ સદ્યોમુક્તિ જીવ પ્રકટ થાય એવું સિક્વન્સ જે છે અપેક્ષિત વિવક્ષિત નથી આમાં. તો સદ્યોમુક્ત જે જીવ જે છે તેમાં ધર્મ આનંદ આવિર્ભૂત રહે છે. માત્ર ધર્મી આનંદનો તિરોભાવ છે. જુઓ અહીંયા મેં શું લખ્યું છે? ધર્મી આનંદ તિરોભાવ. અને ત્યારે જીવ ભાવાપન્ન થાય છે ને ત્યારે જ્યારે સદ્યોમુક્ત જીવ જો રહે એટલે કે સદા મુક્ત, તો સદ્યોમુક્ત જીવ જો હોય તો ધર્મ આનંદ જે ધર્મરૂપ જે આનંદ છે તે આવિર્ભૂત રહે છે, કિંતુ ધર્મી આનંદ તિરોભૂત જ રહે છે. અને તેથી ધર્મ આનંદ રૂપ આવિર્ભાવના કારણે ધર્મરૂપ ષડવિધ ઐશ્વર્ય પણ આવિર્ભૂત રહે છે સદ્યોમુક્ત જીવની અંદર. એટલે ધર્મરૂપ આનંદ એટલે કે પૂર્ણ આનંદ, જે બ્રહ્મનો જે પૂર્ણાનંદ છે તેવો નહીં અને નિત્ય આનંદ પણ નહીં. બ્રહ્મની ઈચ્છા થાય તો એને અનિત્ય પણ કરી શકે છે. બ્રહ્મ જો ઈચ્છા કરે તો સદ્યોમુક્ત જીવ વગેરેની અંદર પણ ઈચ્છાના કારણે, બ્રહ્મ ઈચ્છાના કારણે તેમનામાં આનંદાંશનો તિરોભાવ કરી શકે છે. જેમ બ્રહ્મના પાર્ષદો જે છે, નારાયણના પાર્ષદો, તેમનામાં આવી રીતે અહમભાવ જાગૃત કઈ રીતે થયો? કેમ કે નારાયણની ઈચ્છા હતી તેથી કરીને અહમભાવ જાગૃત થયો. સનક સનંદન વગેરેના શ્રાપ પછી એમને પ્રાપ્ત થયા. સમજમાં આવ્યું? તો સદ્યોમુક્ત જીવ જે છે તેમનામાં ધર્મ આનંદ આવિર્ભૂત રહે છે, ધર્મરૂપ આનંદ. કિંતુ ધર્મીરૂપ આનંદ આવિર્ભૂત નથી થતો. એ સ્વેચ્છયા
ભગવદ ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે કે ધર્મ આનંદ આવિર્ભૂત અને ધર્મી આનંદ તિરોભાવ કરવો કે ન કરવો, આવિર્ભૂત કરવો કે ન કરવો. તેથી બ્રહ્મ જેવું તો નથી, તેથી કરીને અહીંયા એમ લખેલું છે. અચ્છા, બીજો પ્રકારનો જીવ છે કે બંધ જીવ, જે અસ્મદાદી જેવા જીવ, મારા જેવા, આપણા જેવા બદ્ધ જીવ. સમજમાં આવ્યો? આ બંધ જીવ જે છે તેમનામાં ધર્મ આનંદનો પણ તિરોભાવ હોય છે. એટલે ગુપ્તાનંદો યદા જીવ કહે છે મહાપ્રભુ. અને તેથી ષડવિધ ઐશ્વર્યનો પણ તિરોભાવ રહે છે. ધર્મરૂપ ષડવિધ ઐશ્વર્યનો પણ ત્યાં તિરોભાવ રહે છે. ધર્મી તો ભૂલી જાઓ, ધર્મી ઐશ્વર્ય તો ભૂલી જાઓ, ધર્મરૂપ ષડવિધ ઐશ્વર્યનો પણ તિરોભાવ રહે છે. એ ધર્મરૂપ ઐશ્વર્યના તિરોભાવના કારણે બંધજીવની અંદર આ દીનત્વ, પરાધીનત્વ, સર્વ દુઃખ સહનત્વ, હીનત્વ, જન્માદિ, દેહાદિ, અહમ બુદ્ધિ, સર્વ વિપરીત જ્ઞાન અને વૈરાગ્યના તિરોભાવના કારણે વિષયાસક્તિ. આમ બંધ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વીનો તિરોભાવના કારણે જે થયું એને બંધ કહેવાય. અને જ્ઞાન તિરોભાવ અને વૈરાગ્ય તિરોભાવના કારણે જે પ્રાપ્ત થયું જીવને તેને વિપર્યય કહેવાય. એટલે બંધ વિપર્યય સૂત્રમાં જે છે ને, બંધ વિપર્યય. તો બંધ આ ચાર ધર્મોના તિરોભાવના કારણે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, આ ચારના તિરોભાવના કારણે બંધ થાય છે. જ્ઞાન, વૈરાગ્ય આ બેના તિરોભાવના કારણે વિપર્યય થાય છે. કેમ કે જ્ઞાન તિરોભાવના કારણે કન્ફ્યુઝ સ્ટેટમાં થઈ જાય છે જીવ, કે ભાઈ હું જીવ છું કે દેહ છું, ઇન્દ્રિય છું, શું છું? કન્ફ્યુઝન થાય ને, ભ્રમ પેદા થઈ જાય. કેમ? કેમ કે જ્ઞાનનો તિરોભાવ છે અને અજ્ઞાનના કારણે વિપરીત જ્ઞાન અથવા અન્યથા જ્ઞાન પ્રાપ્ત થાય. તેથી કરીને વિપર્યય થાય. તે રીતે વૈરાગ્યનો તિરોભાવના કારણે વિષયાસક્તિ થાય, વિષયાસક્તિના કારણે પણ વિપર્યય થાય. તો એથી કરીને આ સર્વ જે છે ને એવી રીતે સ્પષ્ટ મને એમ જેમ સમજમાં આવ્યું તેમ મેં અહીંયા આગળ ચાર્ટ કર્યો આ સૂત્રના કારણે. અહીંયા કોઈને પ્રશ્ન છે? બંધ અને વિપર્યય આ ચાર ને બે, તો એકચ્યુઅલી દે આર ઇક્વલ ઓર કે વિપર્યય અને બંધમાં એક ઉપર ને નીચે હોઈ શકે છે? એટલે શેનાથી શું આવી શકે છે? વિપર્યયથી બંધ આવે કે બંધથી વિપર્ય આવે છે કે વાઇસ વર્સા? કેવી રીતના હોય છે? એટલે આમ તો કીધું કે ધર્મ આનંદનો તિરોભાવથી આ બધું થાય છે, પણ એમાં તમે કલર બે બતાવ્યા છે, બંધ અને વિપર્યય. એને ડિફરન્શિએટ કરવા માટે જ કલર બતાવે. ઓ બરાબર. દીનત્વ આ છે, ચાર ને ગ્રુપ કરીને મેં બંધ બતાવ્યા છે અને બે ને ગ્રુપ કરીને વિપર્ય બનાવ્યું. બસ એટલું જ છે. એકચ્યુઅલી જ્ઞાન તિરોભાવ અને વૈરાગ્ય એટલે એ બે આજે છે બાય ડિફોલ્ટ દીનત્વ, સર્વ દુઃખ, હીનત્વ, જન્માદિ જે બંધ છે, પણ જો થોડો ઘણો પણ જ્ઞાન અને વૈરાગ્યની શરૂઆત થાય તો આ સાઈડનું પણ છૂટું પડી જાય ને. સમજો નહીં હું? આમાંથી ફર્સ્ટ કયું આવે? જ્ઞાનનો તિરોભાવ છે એટલે આપણે જે મહાત્મા જ્ઞાન કહે છે દેટ ઇઝ નોટ હિયર, રાઈટ? એ નહીં ને? જ્ઞાન તિરોભાવ એટલે કે સર્વજ્ઞાનત્વ, સર્વજ્ઞત્વ આ વગેરેનો તિરોભાવ થઈ જાય છે. જે આનંદના કારણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત થતું હોય છે, એ સર્વજ્ઞત્વ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે સ્ટેટ. હવે સર્વજ્ઞત્વની કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય પછી આપણે યથાર્થ નોલેજ લઈ નથી શકતા કોઈ પણ વસ્તુનો. ભ્રમ પેદા થઈ જાય. જે રીતે આપણને યથાર્થ જ્ઞાન નથી કે આપણે કોણ, તો જનરલી આપણને હજુ પણ થિયરિટિકલ જ્ઞાન છે, પણ
પેલો પ્રેક્ટિકલ તો જ્ઞાન છે નહીં કે હું એટલે કોણ, હું એટલે દેહ, એવું જ છે પ્રેક્ટિકલી તો આપણા બધાને. થિયોરિટિકલી આપણને ખબર હોય કે હું એટલે આત્મા, હું એટલે દેહ નહીં, હું એટલે ઇન્દ્રિય નહીં, કિંતુ પ્રેક્ટિકલી હજુ પણ એને આપણે સિદ્ધ નથી કરી શક્યા, હજુ પણ એક જ્ઞાનને. તો હજુ એ જ્ઞાનનો તો તિરોભાવ છે ને, જેહાદી અહમ બુદ્ધિ. કેમ કે સર્વજ્ઞત્વને કોમ્પ્રોમાઇઝ કરી દીધું આનંદ અંશના તિરોભાવના કારણે, એમ કહેવાનો અર્થ છે. કોઈ બીજા પ્રશ્ન છે? ધર્મ ફરત્યા નીચે જે છે એ બધું તો ખબર પડી જાય છે, પણ ધર્મ આનંદ ખરેખર એકચ્યુઅલી ધર્મ આનંદ આવિર્ભૂત છે એટલે એકચ્યુઅલી ખરેખર શું હવે આઈડિયા ના આવે છે. વોટ્સ ડિફરન્ટ? આ નીચે દિનત્વ સર્વદુખતા ખબર પડી જાય છે, તે તો નેચર વસ્તુ છે કે દેહાદી વિશાશક્તિ, પણ ધર્મ આનંદ આવિર્ભૂત થાય તો એક્ઝામ્પલ તરીકે શું લઈ શકાય? આમાં દિનત્વ તો ખબર પડી જાય છે બધામાં. ધર્મ આનંદ આવિર્ભૂત થાય કોઈ એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો શુકદેવજી સદ્ય મુક્ત જીવ છે. ઓકે. તો શુકદેવજીની અંદર તો આપણે એમ થોડી કહીએ કે એમને દીનત્વ છે, સર્વ દુઃખ સહનત્વ છે, હીનત્વ છે, વિપર્યય છે. શુકદેવજીને તો કહી ન શકીએ. શુકદેવજીને તો સર્વજ્ઞાની કહેવું પડશે, સર્વ વૈરાગ્ય સહિત કહેવું પડશે, કારણ કે શુકદેવજીનો સ્વરૂપ જ એવો છે. ભાગવતમાં પ્રાપ્ત થાય છે શુકદેવજીનો કેવો વૈરાગ્ય હતો, કેવો એમનો જ્ઞાન હતો. સદ્ય મુક્ત જીવ છે કે નહીં શુકદેવજી? બરાબર. આ એ સદ્ય મુક્ત જીવ જે છે તેમાં તો ધર્મ આનંદ આવિર્ભૂત જ રહેશે, કેમ કે એ આનંદના કારણે એમને સર્વજ્ઞત્વ છે, એ આનંદના કારણે વૈરાગ્ય છે, તેથી એ વિષયાસક્ત નથી. આવ્યું સમજમાં? બરાબર. તેથી કરીને ધર્મ આનંદ આવિર્ભૂત લખ્યું છે મેં અહીંયા. ક્લિયર? નહીં તો આનંદ ન હોય તો વૈરાગ્ય કઈ રીતે સિદ્ધ થાય? આનંદ ન હોય સર્વજ્ઞત્વ કઈ રીતે પ્રાપ્ત થાય? બરાબર. ષડવિધ ઐશ્વર્ય પ્રાપ્ત કઈ રીતે થાય? તે રીતે પુષ્ટિમાર્ગના એક્ઝામ્પલમાં પણ આપણે જોવું હોય તો પુષ્ટિમાર્ગમાં તો સર્વાત્મ ભાવ અથવા નિરોધ અવસ્થા જે છે જીવની, જો કે એમાં તારતમ્ય છે હજુ પણ એ લોકોને સદ્ય મુક્ત કહેવા જ પડશે. રાજા આસ્કરણને સદ્ય મુક્ત કહેવા પડશે. આવી સમજમાં? ચાચા હરિવંશજીને પણ આંશિક રીતે આપણે જોયા છે ને વાર્તા સાહિત્યમાં, ચાચા હરિવંશજીને, કેમ કે એમનામાં ષડવિધ ઐશ્વર્ય હતું, તો તે મંત્રના કારણે તેમનામાં એવી શક્તિ આવી તો પાણી પર પણ ચાલી શક્યા. સમજમાં આવ્યું? બરાબર. ગજન ધાવન સદ્ય મુક્ત ગણવું પડશે, જો કે તારતમ્ય છે. સદ્ય મુક્તમાં પણ તારતમ્ય તો હશે જ. તો અષ્ટ સખા છે સદ્ય મુક્ત માં ગણી શકાય રીતે? હા. તો એ લોકોમાં તો આ બધું નહીં હોય ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, તિરોભાવ વગેરે વગેરે, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય. સમજમાં આવ્યું? હવે ક્લિયર? ધર્મ આનંદ અને ધર્મી આનંદ. હવે આની અંદર શું છે કે કદાચિત મારા સમજવામાં, જો મેં આ જે ધર્મ આનંદ ને ધર્મી આનંદ, જો કે મહાપ્રભુજી લખ્યો નથી અંદર, આ મારા સમજમાં જે આવ્યું પુરુષોત્તમજીની ટીકા, શ્રી ગોપેશ્વરજીની ટીકા અને ગિરધાજીની ટીકાના અનુસાર જે મને સમજમાં આવ્યું, તેને કન્સિસ્ટન્સી ડેવલપ કરીને મેં આ ચાર્ટ કરેલો છે. જો કે એ લોકોએ મેન્શન નથી કર્યું એક્સપ્લિસિટલી કે આને ધર્મી કહેવાય ને આને ધર્મ કહેવાય. આ સમજવાની વાત છે, એટલે મેં આવી રીતે લખેલું છે, કારણ કે આગળ જઈને ડાઉટ આવશે જ.
હમણાં ભાષ્યમાં આગળ જશું એટલે એક ડાઉટ આવશે અંદર, અને એ ડાઉટ ને સોલ્વ કરવા માટે જો આ નહીં ખબર હોય તો ડાઉટ સોલ્વ નહીં થાય પાછો. એટલે મેં તમને સમજાવવા માટે ધર્મી આનંદ ને ધર્મ આનંદ ને મેં તમને અહીંયા થોડો સમજાવી રહ્યો છું અહીંયા ચાર્ટ થી, કારણ કે આગળ એ ડાઉટ આવશે જ પાછો, ભાષ્યમાં આવશે આગળ, એ જ એક પૂર્વ પક્ષ પ્રકટ થશે આગળ આ સૂત્રમાં જ. સમજમાં આવ્યું અહીં સુધી? ક્લિયર? બીજા કોઈને પ્રશ્ન છે? એટલે એવો અર્થ થઈ શકે કે બ્રહ્મ જે પૂર્ણાનંદ છે અને આ જે સદ્યમુક્ત જીવ છે એ બેને ડિફરન્શિએટ કરવા માટે ધર્મી આનંદ અને ધર્મ આનંદ એ કહી શકે? હા, ડિફરન્શિએટ કરવા માટે. અને કેમ કે ધર્મી આનંદમાં શું હોય છે કે મૂળ આનંદ છે, મૂળ આનંદ છે, હા, એ પૂર્ણ છે, પૂર્ણ છે, અને એ પૂર્ણમાંથી પૂર્ણ જાય એવો પૂર્ણ છે કે જેમાં કશું પણ કોઈ પણ રીતે એમાં ન્યૂનતા ના આવે, એવો પૂર્ણ આનંદ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. હા, પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે એવો ધર્મી, એટલે હું એને ધર્મી આનંદ કહી રહ્યો છું. સમજમાં આવ્યું? અને નિત્ય છે પાછો, નિત્ય છે. કિંતુ સદ્ય મુક્ત જીવની અંદર ભગવદ ઈચ્છાના કારણે કદાચિત ભગવાનની જો ઈચ્છા થાય તો એમાં પણ આનંદની ન્યૂનતા ભગવાન પ્રકટ કરી શકે છે, જેમ પાર્ષદ આદિ. પાર્ષદ પણ સદ્ય મુક્ત ગણાશે કે નહીં? કારણ કે વૈકુંઠની અંદર સ્થિત છે પાર્ષદ, નારાયણના પાર્ષદ. સદ્ય મુક્ત ગણાશે ને પાર્ષદોને? પણ પાર્ષદની અંદર પણ સનક સનંદનનો શ્રાપ તો થયો કે નહીં? પ્રાપ્ત થયો કે નહીં? એ કોના કારણે? ભગવદ ઈચ્છાના કારણે. એ ભગવાનની ઈચ્છા થઈ કે ભાઈ ચાલો રમણ કરીએ હવે આ પાર્ષદોની સાથે. સમજમાં આવ્યું? એથી મેં આને ધર્મ આનંદ લખ્યું છે. જો કે I have taken the liberty to coin this word. It's totally my coined word. ખબર નહીં મેં ક્યાંય બીજે વાંચ્યો છે કે નથી વાંચ્યો, પણ મને માઇન્ડમાં એવું કે ધર્મી અને ધર્મ આનંદમાં લખવું કરી દેવું જોઈએ, જેથી કરીને થોડો ક્લેરિફિકેશન રહે. એથી કરીને જેથી એટલે શબ્દ મેં ધર્મ આનંદ ધર્મી આનંદ એ ભાષ્યમાં નથી, એ ટીકામાં પણ નથી. સમજમાં આવ્યું? એટલે જસ્ટ કોશન કે મેં આ જસ્ટ આ સમજાવવા માટે જ અહીંયા શબ્દ લખ્યો છે, ધર્મ આનંદ ધર્મી આનંદ. ક્લિયર? જે આ પંચપર્વ વિદ્યા આવે છે એમાં જ્ઞાન તિરોભાવ થી થઈ શકે છે, કેવી રીતના હોય છે? પંચપર્વ અવિદ્યા જે છે આ બધાના કારણે જ થાય છે. બધાના કારણે થાય. હા હા. આનંદાંશના તિરોભાવના કારણે સ્વરૂપ વિસ્મૃતિ, અધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, બધું આના કારણે થાય. આ 6 ના કોરસ્પોન્ડિંગલી એનો પણ મેં એક ચાર્ટ બનાવ્યો છે, જે મેં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન્સ ની અંદર મેં એને પ્રેઝન્ટ કર્યો હતો. આમાં છે, એનો પણ મેં ચાર્ટ બનાવ્યો છે. જુઓ આ ચાર્ટ, આ રહ્યો, આ જોઈ લો. દેખાય છે? હા. કન્સીલમેન્ટ ઓફ ઇન્ફિનિટ્યુડ, આનંદાંશનો તિરોભાવ જોયું? એના કારણે શું થાય છે? સ્કેન્ટીનેસ આવે છે, હીનત્વ, પરાધીનત્વ. ક્લિયર? આ એના કારણે શું હોય છે કે બૂસ્ટિંગ પાવર વધી જાય, હોય કશું નહીં અંદર, પોતાને હોય નહીં કશું, પણ આપણે એમ કે ઓહો હા હું કંઈક છું. સમયમાં આવ્યું કે નહીં? હોય કઈ નહીં અંદર ખરેખર, બાપા બાપી, પણ અમે કંઈક છીએ. જેમ વૈષ્ણવને
અસ્મદાદી એમ થઈ જાય કે આટલા બધો સરસ સત્સંગ કરાવે છે, અમે કંઈક છીએ. આવ્યું સમજમાં? એવું બુસ્ટિંગ પાવર જનરેટ થઈ જાય. કેમ કે ઐશ્વર્ય નથી. જેને ઐશ્વર્ય હોય એને બુસ્ટ કરવાની જરૂરત જ ન પડે. જે ઐશ્વર્યવાન હોય ને એને બુસ્ટ કરવાની જરૂરત જ ન પડે. સેલ્ફ બુસ્ટિંગની જરૂરત જ ન પડે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? જેમ રતન ટાટા એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે. હવે એને જઈને બુસ્ટિંગ કરવાની જરૂર પડે કે અમે રતન ટાટા છીએ, મેં આમ કર્યું તેમ કર્યું? ડઝ હી નીડ ટુ બુસ્ટ? નો. यहाँ बोस्ट है कि बूस्ट है? BOAST BEAST. हाँ, બોસ્ટિંગ. હા, સમજમાં આવ્યું? ફાંકા મારવો. સમજ આવ્યું? એ જે ફાંકા જે હોય ને, પુરુષોત્તમ હોવાનો ફાંકો, કે અમે પુરુષોત્તમ. અરે ભાઈ, કહેવાની છે જરૂર છે. તમે પુરુષોત્તમ હોય તો દેખાઈ જ આવશે બધાને. જો પુરુષોત્તમ ખરેખર હો તમે, તો એ દેખા જ આવશે. બધાને ખબર પડી જશે. કહેવાની જરૂર નહીં પડે. કહેવાની જરૂર પડે છે કે અમે પુરુષોત્તમ, એનો મતલબ કે તમારામાં ઐશ્વર્યનો તિરોભાવ છે. ક્લિયર? પછી છે વીર્ય. જુઓ, વીર્યના કારણે શું થતું હોય છે? ડિસ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આવી જતો હોય છે. દુઃખ, ડિસ્ટ્રેસિંગ. કારણ કે પાવરલેસનેસ થઈ જતું હોય છે. અને પાવરલેસનેસના કારણે પછી ફીલ કરતો હોય છે કે ઓહો, અમે દુઃખી છીએ. અને એના કારણે જેલેસી ઉત્પન્ન થાય કે બીજો કરી ગયો, અમે રહી ગયા. બીજો વધે આગળ એ ગમે નહીં, કારણ કે પોતાના જાતને વીર્યહીન ગણે છે. અને વીર્યહીનના કારણે કશું કરી નથી શકતો બીજાને સ્ટોપ કરવા માટે, એટલે જેલેસી પ્રકટ થાય. એ રીતે નોલેજ, જ્ઞાનનો તિરોભાવ થવાના કારણે શું થતું હોય છે? ઇગોટિઝમ પેદા થતું હોય છે. અહમ બુદ્ધિ. અહમ મને ઈશ્વરોહમ, અહમ ભોગી, આઢ્યો બી જનવાન બી, કોન્યોસ્તિ સદૃશામયા. મારા જેવું કોણ? ઈશ્વરોહમ, નિત્યાનંદ, પરમ શિવોહમ. પછી વેંકટેશ સ્વામીનો રૂપ ધારણ કરે ને એક દિવસે કાલ ભૈરવનો રૂપ ધારણ કરે, આર્ટિફિશિયલ જટા ધારણ કરે, 17 જાતના તો સોનાના પેલા આયુધો ધારણ કરે, મિથ્યા પૌંડ્રકવત. સમજમાં આવ્યું? ઈશ્વરોહમ અહમ ભોગી. પછી કામ ક્રોધ, એમાં ક્રોધ મુખ્યત્વે પ્રકટ થાય. વૈરાગ્યના તિરોભાવના કારણે ડિટેચમેન્ટ, કન્સીલમેન્ટ ઓફ ઇન્ફિનિટ્યુડ, ડિટેચમેન્ટના કારણે એ ડિટેચમેન્ટનો તિરોભાવ થઈ જાય, વૈરાગ્યનો તિરોભાવ થઈ જાય. વૈરાગ્યનો તિરોભાવ થઈ જાય એટલે બધું મારું, ઘર મારું, જે સારી વસ્તુ મારી, જે ખરાબ હોય એ તમારી, હવેલી મારી, પૈસા મારા, અને ભગવત સ્વરૂપ ગવર્મેન્ટ. સમજમાં આવ્યું? ટ્રસ્ટ મારું, પૈસા મારા. કિંતુ જ્યારે પુસ્તક ફ્રી વેચવાની થાય તો એ નહીં, એ તમે આપો. વૈરાગ્યનો તિરોભાવ. સમજમાં આવ્યું કે નહીં? ફ્રી કશું નહીં આપવાનું, બધામાં પૈસા તો લેવાના જ. ક્લિયર? એટલે પછી વિષય આસક્તિ થાય. પછી ટ્રસ્ટ કેવી રીતે વધે?
એમાં આસક્તિ જાય થાય. હવે ટ્રસ્ટ ફૂલે ફાલે કઈ રીતે એનો વિચાર કરો. હવે ડોનેશન કઈ રીતે આવે એનો વિચાર કરો. લાવો ડોનેશન ચારે જગ્યાએથી, ટ્રસ્ટને ફૂલે ફાલો, વિશે આસક્તિ. કેમ કે બિચારા વૈરાગ્યનો અભાવ છે, શું કરે. એવી રીતે યશનો તિરોભાવ થાય તો હીન પોતાના જાતે જાણે. હીન જાણે એટલે પછી દુશ્મનાવટ કરે, જે પાવરફુલ હોય તે અથવા જે યશવાન હોય તેની સાથે. શ્રીનો જો તિરોભાવ થઈ જાય તો જન્માદિ ઇત્યાદિ બધો પ્રકટ થાય, અપસ્માર વગેરે. તો જન્મ મરણ વગેરે વગેરે ના કારણે શ્રી ખોવાઈ જાય. બ્રિલિયન્સ સમજમાં આવ્યું કે નહીં? ખોવાઈ જાય. જે એની શોભા પ્રકટ કરી થવી જોઈએ જીવની, એ શોભા બધી નષ્ટ થઈ જાય, શ્રી નષ્ટ થઈ જાય. હવે એ બધાના કારણે આ બધું થતું હોય છે, અવિદ્યા. જો કે મેં આ ઇન્ટર રિલિજિયન હાર્મનીના માટે કર્યો હતો ચાર્ટ, પણ આ પણ સમજમાં આવે છે. સમજમાં આવ્યું? બરાબર. એ આ મહાપ્રભુજી આ સૂત્રમાં કહ્યું છે. આ આખું એક જે કોરિલેશન છે એ આ મહાપ્રભુજીના વર્ડ્સ છે. આ ઐશ્વર્ય તિરોભાવના કારણે દીનત્વ, વીર્ય તિરોભાવના કારણે સર્વ દુઃખ સહન, આ મહાપ્રભુજીના વર્ડ્સ છે. સમજમાં આવ્યું? ક્લિયર? આમ તો જીવના શાસ્ત્રાર્થમાં બતાવ્યું જ છે બ્રહ્મ પ્રકરણના પહેલા શ્લોકમાં, સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ. ભલે અહીંયા બીજા કોઈ પ્રશ્ન હોય તો રાખીએ. આગળ લેવાનું છે ને, ક્વેશ્ચન થશે સારા સમજાવ જવું બરાબર છે. આમાંથી બહાર કેવી નીકળવા ઇમ્પોર્ટન્ટ છે. જમણી સાઈડ ડાબી સાઈડ તરફ કે ના જવું ચાર્ટમાં. હા ભલે અહીં રાખી. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ई न चरण न खेरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण. जय श्री कृष्ण.